ગુજરાત વિધાનસભામાં માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2026-27નું બજેટ રજૂ થવા જઈ રહેલું છે, ત્યારે અમને આ બજેટમાં એવી અપેક્ષાઓ છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે, સાથે સાથે ખેડૂતોને ખેતીવાડી સિંચાઈ માટે ખેતીવાડી વીજળી 24 કલાક મુક્ત આપવામાં આવશે, ઘર વપરાશની વીજળી 300 યુનિટ સુધી ફ્રી આપવામાં આવશે, સાથે સાથે સિંચાઈ હોય, શિક્ષણ હોય, સરકારી વિભાગમાં તમામ જગ્યાએ 11 માસના કરાર આધારિત જેટલા પણ કર્મચારીઓ છે એમને કાયમી કરવાની આજના બજેટમાં જાહેરાત થશે એવી અમને અપેક્ષાઓ છે. સાથે સાથે ગુજરાતમાં જે કુપોષણ છે એના નિવારણ માટે પણ સુચારું આયોજન આજના બજેટમાં કરવામાં આવ્યું હશે. સાથે સાથે જે નર્મદા હોય એનું જે કડાણા હોય, ઉકાઈ હોય કે જે પણ જળાશયો બન્યા છે એનું સિંચાઈનું પાણી પણ આદિવાસી વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં પૂરતું વ્યવસ્થા પ્રમાણે પહોંચાડવાનું આજના બજેટમાં આયોજન હશે. સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં ઘરનું ઘર વિહોણા કેટલાક લોકો છે એમને ઘરનું ઘર મળે, શહેરી વિસ્તારની જેમ 3,50,000 એમના માટે સહાયની વ્યવસ્થા કરવામાં આવશે એવી અમને અપેક્ષાઓ છે. સાથે સાથે શ્રમિકો હોય, આંગણવાડી વર્કરો હોય, આશા વર્કરો હોય, જીઆરડીસીના કર્મચારી હોય, બધા જ લોકોને ગુજરાતના આદિવાસી હોય, દલિત હોય, પીછડા હોય, ઓબીસી હોય, તમામ વર્ગના લોકોને આજના બજેટમાં મોંઘવારીથી રાહતનો અહેસાસ થશે એવી સરકાર જાહેરાત કરે એવી અમને સૌને અપેક્ષાઓ છે. અને આજનું જે બજેટ છે એમાં અમે શિક્ષિત બેરોજગારો જે પણ લોકો છે એમને પણ રોજગારી ભત્તાની જાહેરાત ગુજરાત સરકાર કરશે એવી આજના બજેટમાં અમે સૌ અપેક્ષા લઈને બેઠા છે.